હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નવનીત કેતન ચિત્રકલા ધોરણ 3ના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું અક્ષરલેખન. ગયા વિડીયોમાં આપણે શીખ્યું હતું વસ્તુચિત્ર. હવે અક્ષરલેખનમાં છે કમર. કમરની જેમ અન્ય 3 અક્ષરોનો બનેલો શબ્દ પણ લખી શકાશે. તમારી ચિત્રપોથીમાં કેતન અથવા નમન અક્ષરલેખન કરો. તેમાં મનગમતા રંગ પેન્સિલ કલર અથવા સ્કેચ પેનનો ઉપયોગ કરો. અક્ષરોમાં કેલિગ્રાફી વર્ક પણ કરી શકાય. ઉપરની બાજુએ ગુજરાતીમાં અક્ષરોના પ્રમાણ માપ મુજબ કમર અક્ષરલેખન કરેલ છે, તેનો અભ્યાસ કરો. નીચે કમર અક્ષરલેખન કરવા માટે પ્રમાણ માપ મુજબ ખાના આપેલા છે, તેમાં કમર અક્ષરલેખન કરો. યાદ રાખો, ઉપર કમર અક્ષરલેખન છે તે પ્રમાણે જ નીચે કમરનું અક્ષરલેખન કરો. તેમાં મનગમતા પેન્સિલ કલર અથવા સ્કેચ પેન કલર પૂરો અથવા કેલિગ્રાફી વર્ક કરો. હવે અહીં તો કમર લખ્યું છે, સેમ ટુ સેમ આપણે અહીં ડ્રો કરવાનું છે અને લખવાનું છે. એની અંદર પેન્સિલ કલરનો ઉપયોગ સ્કેચ પેનનો અથવા કેલિગ્રાફી વર્કનો કરવાનો છે. કેલિગ્રાફી વર્ક એટલે અડધા સ્ટુડન્ટને પ્રશ્ન થતું હશે કે કેલિગ્રાફી વર્ક શું છે. તો આ જે છે આ તે કેલિગ્રાફી વર્ક છે. જેમાં આપણે કેલિગ્રાફી વર્કનો ઉપયોગ કરીને આ બધું બનાવ્યું હતું. તો આ જે ડિઝાઇન છે તે પણ આપણે આમાં કરી શકીએ, અથવા તો પેન્સિલ કલર અથવા સ્કેચ પેન કલરનો ઉપયોગ કરવાનો છે. તો ફર્સ્ટ અહીં મેં નંબર આપ્યા છે, જેમ કે એક બ્લોક ખાલી રાખવાનું છે, એક ખાનું આગળ અને પાછળ. તો અહીં મેં આ ખાનું અને આ ખાનું ખાલી કરી દીધું. હવે મેં નંબર આપી દીધા છે 1 2 3. તો ક અક્ષર મારો 3 ખાનામાં આવશે. તો 1 2 3 અને આ મેં લાઈન ડ્રો કરી લીધી. હવે વચ્ચે એક બીજી લાઈન ખાલી રહેશે આ, અને મ માટે 1 2 3 4 1 2 3 4 ખાના જશે ને મેં વચ્ચે એક ખાનું ખાલી રહેશે. ફરીથી 1 2 3 4 5 1 2 3 4 અને 5. આ મેં મારું રફ વર્ક કરી દીધું. હવે આપણે ક ડ્રો કરીશું. એમ તો બહુ ઇઝી છે. ક માટે આ લાઈન તો ડ્રો કરેલી જ છે. હવે આ લાઈન આ થઈ ગયું. હવે અહીં છે 1 2 ને 3. 1 2 3 3 ખાના સુધી આ લાઈનને મારે લઈ જવાની છે અને અહીંયા કરવા છે. બરાબર. અહીં બે નંબર સુધી છે, તો અહીં મેં 2 નંબર સુધી કરી દીધું. આ મારું થઈ ગયું ક. અહીં એક બ્લોક માટે છે. અહીં એક બ્લોક છે, તો આપણે આને લંબાવી દઈશું. અહીં કરીશું આ, અને અહીંથી આ રીતે એક લાઈન ડ્રો કરીશું. અહીં બીજી લાઈન અહીં. તો આ થઈ ગયો આપણો ક અક્ષર. હવે મ ડ્રો કરવાનું છે. તો મ માટે 1 2 બ્લોક, તો 2 બ્લોક. હવે અહીં પણ 2 બ્લોક નીચે જવાનું છે. એટલે 2 બ્લોક આપણે નીચે જતા રહ્યા. બહુ જ ઇઝી છે, કોઈ ગભરાવાની જરૂર નહીં. અમુક છોકરાઓને ડર લાગે કે યાર અક્ષરલેખન આવ્યું, હવે હું કરી નહીં શકું, પણ એવું કશું નથી.
જ્યારે આપણે આવા બ્લોક ડ્રો કરી લઈએ પછી તો સાવ જ ઇઝી હોય. આ આપણું થઈ ગયું મ વર્ડ. હવે અડામાં છે ફર્સ્ટ 1 2 3 4. 1 2 3 અને 4 માટે મારે નીચે જવાનો છે. આ ડ્રો કરી લીધું. અહીં પણ મેં આ કરી લીધું. આ પહેલું ખાનું છે. આ ત્રીજા નંબરના ખાનામાં અહીંયા થોડું કર્વ લેવાનું છે. આ મારું બહુ જ ઇઝીથી કમર લખાઈને તૈયાર છે. અત્યારે બધાને એકદમ ક્લિયર નહીં દેખાતું હશે, પણ હવે દેખાશે. એક્સ્ટ્રા લાઈન જે છે તેને હું પછી આ લખીને ઇરેઝ કરી દઈશ. હું સરળતાથી લાઈન ડ્રો કરી શકું છું સ્ટ્રેટ. તમે નહીં કરી શકતા હોય તો તમે સ્કેલનો ઉપયોગ કરી શકો છો. જોયું? હવે તમને સરસ રીતે વંચાતું હશે કમર. હવે એની અંદર આપણે પેન્સિલ કલર અથવા સ્કેચ પેન કલરનો ઉપયોગ કરવાનો છે. આમાં બે રીતે કલર થઈ શકે. હાફ પાર્ટમાં બી તમે કરી શકો, કાં તો પછી તમે પૂરેપૂરો કલર કરી શકો.
જુઓ આપણું કમળ શબ્દ એમ પણ આપણું કમળ નેશનલ ફ્લાવર છે, ફૂલ છે, તો એટલા માટે મેં કલર પણ એ રીતે જ કર્યો છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હું મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.